ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. આજે આપણે યોગ કેવી રીતે કરવો કે જેથી પરમાત્માની પ્રાપ્તિ થાય. તો પહેલું કે યોગ કરતી વખતે યોગા અભ્યાસ અનુભવી યોગ શિક્ષકના પ્રત્યક્ષ માર્ગદર્શન સાથે જ કરવો જોઈએ. બીજું, અનુશાસન, શ્રદ્ધા, આત્મવિશ્વાસ, પ્રેમ, પ્રયત્ન અને પ્રમાણિકતા અને અખૂટ આત્મીયતાની ખાસ જરૂરી છે. ત્રીજું, યોગનો અભ્યાસ નિયમિત સારા ભાવ સાથે કરવો જોઈએ. સવારે દાંત સાફ, જીભની ઉલ ઉતારી, કોગળા કરી, શૌચાદી પરવારીને યોગ કરવો. ચોથું, આસનોના અભ્યાસ પૂર્વે પહેલાં મળમૂત્રનો ત્યાગ કરીને રોગ નિવારણ માટે આંતરડા હળવા હોવા ખૂબ જરૂરી છે. પાંચમું કે આસનોના અભ્યાસ પહેલાં જો સંડાસ ન આવે તો ગરમ પાણીનો ગ્લાસ પીવાથી પેટ ખાલી થઈ જશે અને યોગ અભ્યાસ કર્યા પછી અડધા કલાકે જ સ્નાન કરવું કે ભોજન કરવું. છઠ્ઠું, સ્નાન કર્યા પછી આસનો કરવાથી શરીરમાં ખૂબ સારું રહે છે. સાતમું, આસનનો અભ્યાસ સગવડ પ્રમાણે સવારે અથવા સાંજે કરી શકાય છે. આઠમું, આસનોનો અભ્યાસ ખુલ્લી હવામાં ને ઉજાસવાળી જીવજંતુઓ વિનાની જગ્યાએ કરવું. નવમું, આસનો માટે સતરંગી વગેરે પાથરી કરવા. દસમું કે આસનોના અભ્યાસમાં ચશ્મા કે ઘડિયાળ કે ઘરેણાં પહેરવા નહીં. 11મું, તડકામાં લાંબો સમય ફર્યા પછી તાત્કાલિક આસનોનો અભ્યાસ કરવો નહીં. 12મું, આસનોના અભ્યાસમાં માંસપેશીઓ પર ખેંચાણ ન આવવું જોઈએ. તેમજ આંખો, કાન કે શ્વાસમાં બળજબરી કરવું નહીં. 13મું, સર્વે આસનો ધીરે ધીરે કરવા. 14મું, આસનોના અભ્યાસ સમયે શરીરમાં થાક, ટેન્શન કે શરીરમાં અકડ હોય તો તે યોગ્ય નથી. 15મું, આસનો ઉતાવળથી લાભ મળતો નથી, ધીરે ધીરે કરવાથી લાભ મળે છે. 16મું, આસનોમાં વાતચીત કરવી નહીં. 17મું, આસનોમાં આંખો શરૂઆતમાં ખુલ્લી રાખવી. પૂરો અનુભવ પછી આંખો બંધ રાખો જેથી વધુ લાભ થાય છે. તેથી મનને એકાગ્ર કરી શકશો. ખરેખર 18મું, આસનોના અભ્યાસ દરમિયાન શરીર જ કાર્યરત રહેવું જોઈએ. મન શાંત અને પ્રસન્ન રહેવું જોઈએ. જો મન વ્યગ્ર અથવા વિપરીત દિશામાં કાર્યશીલ રહે તો આસનો દરમિયાન થતી ભૂલોને જાણી ન શકાય. મન આસનોમાં સહાયપ્રદ બને તે માટે સૌંદર્ય પ્રયત્નશીલ રહેવું. 19મું, તમામ આસનોના અભ્યાસ દરમિયાન શ્વાસ નાક વડે જ લેવો, મોં વાટે લેવો નહીં. આવી ટેવ માટે સત્કર્મ કરવું, સતર્ક તૈયાર રહેવું અને શ્વાસોશ્વાસને યોગ અભ્યાસના આગળ પાછળ ઝૂકવા સાથે લયબુંદ લેવો. 20મું,
બધા આસનો કર્યા પછી ઓછામાં ઓછું 10થી 15 મિનિટ સુધી શ્વાસનો અભ્યાસ જરૂર કરવો. આમ થવાથી જો કોઈ પણ કારણોસર શરીરના કોઈ પણ ભાગમાં મહેનત થઈ હોય તો તે દૂર થઈ જશે અને શરીર હળવું ફૂલ અનુભવાશે. શરીરમાં કોઈ પણ ભાગમાં શ્રમ થયો હોય તો તે દૂર થઈ જશે અને શરીર હળવું ફૂલ અનુભવશે. 21 બ્લડ પ્રેશર વધારે હોય કે ઓછું બને અવસ્થામાં આગળ ઝૂકીને કરવાના તમામ આસનો મદદરૂપ થઈ શકે છે. 22 જેમના કાનમાં પરવહેતું હોય, જેમને આંખો વધુ પડતી નબળી હોય અથવા તો જેમની આંખોની કીકી કે પડદામાં કંઈક ખામી હોય તેમણે શીર્ષાસન કે સર્ગાસન કે હલાસન અથવા તો માથું નીચે અને પગ ઉપરની તરફ આવે તેમાં કોઈ પણ આસનો કરવા જોઈએ નહીં. 23 ઉતાવળથી કે ખોટા અથવા વેઠ જેવા કરવામાં આવતા યોગાભ્યાસની વિપરીત અસર થોડાક જ દિવસોમાં જણાઈ આવશે. આનાથી અભ્યાસમાં અશક્ય સુધારો કરવાનું તરત જ સમજાશે અને જો તમને તમારી ભૂલ ન સમજાય તો તમારે માટે જ ખૂબ જરૂરી છે કે તમે કોઈક એવી વ્યક્તિનું માર્ગદર્શન લો કે જે નિયમિત આસન પ્રાણાયામનો અભ્યાસ કરતી હોય અને જેને યોગ વિજ્ઞાનનું વિષય જ્ઞાન હોય, પોતે જ્ઞાન ધરાવે અને બીજાને શિક્ષણ આપવામાં જેની રુચિ પણ હોય. તે આવશ્યક છે. જ્ઞાન પણ હોય, રુચિ પણ હોય ને સાથે સાથે તેને જેને શીખવાનું છે તેની સમજણના સ્તરે આવીને શિક્ષણ આપવું જોઈએ. 24 જો પદ્ધતિસર વૈજ્ઞાનિક રીતે સરળતાથી સહજતાથી રસપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો મુમુક્ષને તેના લાભની અસર પણ થોડા દિવસોમાં જણાઈ આવે છે. મુમુક્ષને શરીરમાં હળવાશ, મનની પ્રસન્નતા, ચિત્તની ચંચળતાનો અભ્યાસ, ભૂખમાં ઉઘાડ, ખુલ્લા સંબંધ, હાજત આવવી, પ્રગાઢ નિંદ્રા આવવી તથા વરસાદ પછી નીકળેલા તડકા જેવા ઉજાસ જેવો તન, મન અને આત્માનો અજવાળાનો અનુભવ થશે. 25 યોગનો નિયમિત અભ્યાસ મુમુક્ષની પ્રતિભામાં અસાધારણ ફેરફાર કરે છે. તેના નજીક વ્યક્તિ જીવન અને સામાજિક જીવનમાં તે વધુ પ્રમાણિક બનશે. તેના ખાનપાન અને આહાર-વિહારમાં અનેક પ્રકારનું અનુશાસન જોઈ શકાશે તથા અનુભવી શકાશે. તેને નજીકની પ્રાપ્તિ થશે, નવજીવનની પ્રાપ્તિ થશે. 26 12 થી 14 વર્ષ સુધીના નાના બાળકોને યોગમાં તમામ આસનો શીખવા નહીં. 27 યોગ અભ્યાસમાં શ્રદ્ધા રાખવી. મુમુક્ષ પોતાની જાતને પ્રમાણિક રાખીને યોગનો અભ્યાસ કરે તો તે મહાન ભયથી પોતાની જાતનું રક્ષણ કરી શકે છે. તો ખરેખર આપણે જે ગીતા અધ્યાય 2 શ્લોક 20 હું તમને વાંચી સંભળાવું છું.
તો આ આત્મા નથી કેદી જન્મતો કે નથી કેદી મરતો, તેમજ પૂર્વે કોઈ વખતે નહોતો અને ફરી ભાવિમાં નહીં હોય એમ પણ નથી. આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. તેથી શરીર મરવા છતાં પણ આત્મા મરતો નથી. ખરેખર આ આત્મા જ્ઞાન જીવનમાં ઉતરવું જોઈએ. આત્મા જ્ઞાન જાણે છે તે આત્મા નિત્ય, સર્વવ્યાપક અને સ્થિર રહેનાર અને અચળ તથા સનાતન છે. તો ખરેખર બીજું કે મહારથીઓ, હે અર્જુન, મહારથીઓ તને મરવાના ભયથી, આ ભય માટેનું, હે અર્જુન, મહારથીઓ તને મરવાના ભયને લીધે રણમાંથી હટી ગયેલો માનશે, અને જેઓમાં તું બહુમાન પામ્યો છે તેઓમાં હલકો પડીશ. માટે અને તારા સમર્થની નિંદા કરતા તારા દુશ્મનો ન બોલવાના ઘણા જ વચનો બોલશે, તેથી વધારે દુઃખ કહ્યું. જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગને પામીશ, અથવા પૃથ્વી જીતીશ તો પૃથ્વી ભોગવીશ. તેથી હે કૌંતેય, યુદ્ધ માટે નિશ્ચય કરીને તું ઉઠ. સુખ દુઃખને, લાભ અલાભને તથા જય પરાજયને સમાન ગણી યુદ્ધ માટે તૈયાર થા. એ રીતે યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં. ખરેખર ગીતા અધ્યાય આ 2:35-38 મેં તમને સંભળાયું, અને હવે ગીતા અધ્યાય 2 શ્લોક 50-53 સુધી વાંચી સંભળાવું છું. સમત્વ બુદ્ધિવાળો પુરુષ પુણ્ય અને પાપ બંને અહીં જ છોડી દે છે. તેથી યોગ સમત્વમાં તું જોડાઈ જા. કર્મોમાં કુશળતા એ જ યોગ કહેવાય છે. કેમ કે કર્મથી ઉત્પાદન થતાં ફળ તજીને બુદ્ધિથી યુક્ત થયેલો જ્ઞાની લોકો જન્મરૂપ બંધનથી મુક્ત થઈ ઉપદ્રવ્ય રહિત મોક્ષ પામે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કચરાને તરી જશે ત્યારે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા કર્મફળ તરફ વૈરાગ પામીશ. શાસ્ત્રોના અનેક પ્રકારના સિદ્ધાંતો મતભેદો સાંભળીને વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચિલ થઈને ક્ષમતારૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું તત્વજ્ઞાન રૂપ ફળને પામીશ. અર્જુને પૂછ્યું, હે કેશવ, સમાધિમાં રહેલા સ્થિત એટલે કે સ્થિર પગના લક્ષણો કયા છે? તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો હોય બોલવા, ચાલવા, બેસવા, ઉઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે? શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, જ્યારે મનુષ્ય મનમાં સર્વે રહેલી કામનાઓ તજી દે છે અને આત્મા વડે આત્મામાં સંતોષ પામે છે ત્યારે તે સ્થિર પગ કહેવાય છે. તો ખરેખર આપણે ગીતા અધ્યાય 4 શ્લોક 39-42 વાંચી સંભળાવું છું. શ્રદ્ધા માટે તો શ્રદ્ધાવાન અને તત્પર અને જીતેન્દ્ર પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે. આ જ્ઞાન પામી તરત તે મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે. પણ અજ્ઞાનથી તથા શ્રદ્ધા વિનાના મનુષ્ય શંકામાં રહી નાશ પામે છે. તેવા શંકાવાળાને આ લોકે નથી કે પરલોકે અને સુખ પણ નથી. તો હે અર્જુન, કર્મયોગ દ્વારા જેણે સર્વ કર્મનો ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સર્વ શંકાઓ સંપૂર્ણ છેદાયા હોય, આવા
આત્મનિષ્ઠ મનુષ્યને કર્મો બાંધી શકતા નથી. તો ખરેખર હું તમને હવે ગીતા અધ્યાય 18 શ્લોક 72 થી 73 વાંચી સંભળાવું છું કે હે અર્જુન, શું મેં કહેલો ઉપદેશ તે એકાગ્રથી સાંભળ્યો? હે અર્જુન, આથી તને અજ્ઞાનથી ઉત્પાદન થયેલો મોહ નાશ પામ્યો. અર્જુને જવાબ આપ્યો, હે પ્રભુ, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં સધર્મ એટલે આત્માજ્ઞાન આદિની સમૃદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. હવે શંકા રહી નથી. હું ઊભો છું અને આપના વચન પ્રમાણે હું કરીશ. તો ખરેખર આપણે આવા યોગાસન સારી રીતે અનુભવીના માર્ગદર્શન કરવું જોઈએ. અને આ ગીતા વાંચવાનું કારણ એટલા સારું કે આ શ્રદ્ધા વિશેની સમજણ મેં તમને સમજાવી. ગીતા અધ્યાય 4 શ્લોક 39 થી આગળ, અને આ ભય વિશે પણ સમજાયું. ગીતા અધ્યાય 2:35 અને યોગાસન વિશેની સમજણ ગીતા અધ્યાય 2:50 થી આગળ સમજાયું, જેથી કરીને પરમપિતા પરમાત્માની પ્રાપ્તિ આ યોગ આસન કરવાથી થાય છે. યોગ એટલે પરમાત્મામાં જોડાવું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ આ યોગના 8 અંગ કહેવાય છે. પણ યોગ એટલે પરમપિતા પરમાત્મામાં જોડાવું. આ 8 અંગના નિયમો જીવનમાં ઉતારી ને છેલ્લે પરમપિતા પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ યોગાસન જરૂરી છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.